નમસ્તે લોરેનજી, મારું નામ રાહુલ છે. હું ન્યૂ સાઉથ વેલ્સમાં સસેક્સ સ્ટ્રીટ પર રહું છું. મારો જે સેન્ટ્રલિંક અકાઉન્ટ નંબર છે એ છે 465932. હું આશા કરું છું કે તમે આ નંબર લખી લીધો છે. મેં આજે તમારો સંપર્ક એટલે કર્યો છે કારણ કે મારી જે સેન્ટ્રલિંકની પેમેન્ટ હતી એ અચાનક બંધ થઈ ગઈ છે. મને આ વિશે કશું જ ખબર નથી. તમે મારી મદદ કરશો? કુશાગ્ર. Hi Lauren, my name is Rahul. I stay in New South Wales, Sussex Street. My Centrelink ID is 465932. I hope you have noted this. I have contacted you today because my Centrelink's payment has stopped suddenly. I don't know anything about this. Will you help me? See, such a nice and clean answer. When a student gives such an answer, it is very believable કે ભાઈ પ્રેક્ટિસમાં શું દમ છે. અને કુશાગ્ર, હવે તમે માનશો કે લેટલી યુ હેવ બીન પ્રેક્ટિસિંગ થોડું લાસ્ટ અમુક દિવસથી. એનો જ અસર છે કે આપણે બોલતા થઈ ગયા. અધરવાઇઝ તો તમને ખબર છે શું થતું હતું ક્લાસમાં, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર? હા, સેગમેન્ટમાં કોઈ એવી ભયંકર કિલર વોકેબ્યુલરી નથી, પણ સ્ટીલ આ કોઈ નાનો સેગમેન્ટ હતો? બહુ મોટો સેગમેન્ટ હતો. ખાલી અકાઉન્ટ નંબર વર્ડ રહી ગયું, ખાતો, સેન્ટ્રલિંકનો ખાતો આંકડો છે. બરાબર? બાકી બધું પરફેક્ટ બોલ્યા. નોટ ટેકિંગ જો અહીંયા કઈ રીતે લખવી. હલો લોરેન, નેમ રાહુલ, INSW સસેક્સ સ્ટ્રીટ લીવ, સેન્ટરલિંક અકાઉન્ટ નંબર, પછી નંબર લખી નાખ્યો. આઈ હોપ યુ રાઇટ નંબર. I contacted today because Centrelink pay suddenly stop. I cross એટલે નથી ખબર. શું નથી ખબર ભાઈ? નો ધીસ એટલે આના વિશે કશું નથી ખબર. પછી યુ હેલ્પ મી ક્વેશ્ચન માર્ક, મારી મદદ કરશો. ઓકે, વિલ યુ હેલ્પ મી? આમાં ઇંગ્લિશમાં આન્સર આપવાનું હતું. વિલ યુ હેલ્પ મી? ઓકે.